નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું। વાત કરીએ આજના દિવસની વિશેષતાની। આજે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ છે। સૈનિકો, શહીદો અને તેમના પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાનો આજે અવસર છે, જ્યારે નાગરિકો તેમના માટે ફંડ એકત્રિત કરી શકે છે। આજે આંતરરાષ્ટ્રીય હવાઈ ઉડ્ડયન દિવસ પણ છે। તો આજે દેશમાં જે ઉડ્ડયનો પર ગ્રહણ લાગેલું છે એ જલ્દીથી દૂર થાય એ આજના દિવસની આશા। આજના બુલેટિનની વાત કરીએ તો ઇન્ડિગોની આજે પણ ઘણી બધી ફ્લાઇટ્સ રદ થઈ અને ડીજીસીએ ઇન્ડિગોને કડક શબ્દમાં ચેતવણી આપી છે। ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આજે એમણે 1,500 કરોડથી વધારેની પરિયોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા। અંકલેશ્વર ખાતે દિલ ધડક એર શોનું આયોજન થયું અને ગોવામાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મૃત્યુ થયા। આ અને આવા બીજા સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં 1,507 કરોડના 58 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત। ગૃહમંત્રીએ આવાસ યોજનાનું કર્યું લોકાર્પણ, શકરી તળાવ અને વસ્ત્રાપુર લેકનું કર્યું નામકરણ, તો નવનિર્મિત મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કર્યું ખાતમુહૂર્ત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ભવ્ય સન્માન સમારોહમાં રહ્યા ઉપસ્થિત। કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને લેઉવા પટેલ સમાજના નવનિયુક્ત મંત્રીઓનું કરાયું સન્માન। મુખ્યમંત્રીએ ખોડલધામના સમાજના સેવાલક્ષી કાર્યોની કરી પ્રશંસા। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લેહમાં બીઆરઓ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન। સરહદી ક્ષેત્રમાં પાયાગત સુવિધાઓથી સશસ્ત્ર દળોની મોબિલિટી વધશે। સંરક્ષણ મંત્રીએ કહ્યું, દેશના જવાનોએ હંમેશા વીરતા અને પરાક્રમનો આપ્યો પરિચય। ગોવાની નાઇટ ક્લબમાં ભીષણ આગમાં 25 લોકોના મોત, 6 ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ। ઘટનાની તપાસના અપાયા આદેશ। પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર। આજે પણ ઇન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ। મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ પર ઇન્ડિગોએ માફી માંગી। કહ્યું, અમે અમારા ગ્રાહકોનો ભરોસો ફરીથી જીતીશું। ડીજીસીએ ઇન્ડિગોને તમામ મુસાફરોને આજ રાત સુધીમાં રિફંડ આપવા કર્યો આદેશ। સુદાનમાં સ્કૂલ ઉપર સૈનિક સમૂહના ડ્રોન હુમલાએ મચાવી તબાહી, 33 માસૂમો સહિત 50 લોકોના મોત। યુનિસેફે ઘટનાને વખોડી। ભરૂચના અંકલેશ્વર સ્થિત એરસ્ટ્રીપ ખાતે સ્કાય ડાઇવિંગ અને હેલિકોપ્ટર મિલિટરી એરોબેટિક ડિસ્પ્લેનું આયોજન। સારંગ, આકાશગંગા અને ઇન્ડિયન એરફોર્સના જવાનોએ બતાવ્યું કૌશલ્ય। જવાનોના કરતબોને નિહાળવા જામી લોકોની ભીડ। રાજ્યનું લઘુત્તમ તાપમાન ઘટતાં ઠંડીનો ચમકારો, 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુ શહેર। ડીસામાં 13.5, વડોદરામાં 13.4, ભુજમાં 13.5 અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શીતલહેરની આગાહી। સમાચાર વિગતવાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે। આજે અંતિમ દિવસે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત અંદાજે ₹1,507 કરોડના 58 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા આવાસોનું તેમણે લોકાર્પણ કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને એએમસીના મેયર પ્રતિભાબેન જૈન સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। દેશોમાં કોમનવેલ્થ ગેમ 2030માં આપણા અમદાવાદમાં રમાવાની છે મિત્રો, અમદાવાદમાં રમાવાની છે। 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની રમતગમતની સ્પર્ધા
અમદાવાદમાં થશે એ પણ નક્કી થઈ ગયું છે. 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે. અને મિત્રો, તૈયારી રાખજો અમદાવાદ વાળા. 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે. સમગ્ર દુનિયાના ખેલના નકશા પર અમદાવાદ અગ્રીમ સ્થાન પર આવવાનું. આજે આદરણીય શ્રી અમિતભાઈના હસ્તે 1700 થી વધુ આવાસોના લોકાર્પણ અને 861 જેટલા ઈડબ્લ્યુએસ આવાસો તથા સ્લમ રિહેબિલિટેશન હેઠળ તૈયાર થનાર આવાસોના ખાતમુહૂર્ત પણ થવાના છે. લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા અને પરંપરા આદરણીય શ્રી અમિતભાઈ સાહેબ પોતાના મત વિસ્તારમાં આગવા વિકાસ પ્રકલ્પો માટે પણ અપનાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સરખેજ ગામમાં આવેલા શ્રી ક્ષેત્ર તળાવનું નામાભિધાન કરીને તકતીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ તળાવ પાસે વિકસાવવામાં આવેલા બગીચામાં ગૃહમંત્રીએ એક પેડ માં કે નામ અંતર્ગત રોપાનું વાવેતર કર્યું હતું. તેમણે વસ્ત્રાપુરમાં નવનિર્મિત વસ્ત્રાપુર તળાવનું પણ લોકાર્પણ કરી ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. આજે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1500 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. વિવિધ વિસ્તારોની તમામ પરિયોજનાઓ આવાસ અને માળખાકીય સુવિધાઓને લગતી છે. દેશના સતત ચિંતા કરતા ગૃહમંત્રી સાથે સાથે પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાને હળિયાળી રાખી અને સતત વિકાસશીલ રાખનારા એવા અમિતભાઈ શાહ આપણા સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હાથે આજે સરખેજના શ્રી ક્ષેત્ર સરોવર અને અહીંયા નરસિંહ મહેતા સરોવર બેનું અનુક્રમે 16.5 કરોડ અને 12.5 કરોડના ખર્ચે જે પ્રકારે વિકાસ થયો છે, આ જનતાના જે કહેવાય એક લિવેબલ સિટી ની દિશાની અંદર એક ઉત્તમ પગલું છે. રાજકોટ નજીક કાગવડ ખોડલધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ નવનિયુક્ત મંત્રીઓના સન્માન સમારોહનો વિશેષ કાર્યક્રમ યોજાયો છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને તેમજ જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયા સહિતના મંત્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાજની સેવામાં સતત વ્યસ્ત રહેતા નેતાઓને સન્માનિત કરવા માટે જીતુ વાઘાણીએ ખોડલધામની પ્રશંસા કરી હતી. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સૌ સમાજને એકજૂથ થઈને વિકસિત ભારત એટ 2047માં પ્રદાન કરવાની આલેખ કરી હતી. ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે. સમાજ સેવાનો નવો જુવાળ જગાવ્યો છે. શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપીને ખોડલધામ રાજ્યના વિકાસની અપાર તકો સાથે ઊભું રહ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ વ્યવસાયિક શિક્ષણ સુધી યુવાઓને સશક્ત બનાવવા માટેની ટ્રસ્ટની પહેલ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્તિ આપે છે. કુદરત રૂઠી અતિવૃષ્ટિ થઈ સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ફસલ નિષ્ફળ ગઈ ત્યારે સરકારે તો 10,000 કરોડનું પેકેજ આપ્યું. ટેકાના ભાવથી ખરીદી પણ ચાલુ કરી. પરંતુ આ સૌરાષ્ટ્રના કેટલાક પાટીદારોનો અવાજ મેં ન્યૂઝપેપરની અંદર સાંભળ્યો હતો, વાંચ્યો હતો. એમના મનમાં પણ એવું થયું કે મારે પણ કોઈને મદદ કરવી જોઈએ. તો કેટલાક લોકો આગળ આવી અને પોતાના ગામના ખેડૂતોના દેવા માફ કરવા સુધી આગળ વધ્યા. દોસ્તો, આ સંસ્કારના આપણે ધની છીએ. હજી આવનારા 2047 સુધી સામાજિક રીતે કેટલા ફેરફારો આવશે, કેટલી ચેલેન્જો આવવાની છે. નરેશભાઈ અને તમામ લોકોને હું આજે કહેવા માંગુ છું કે જો આપણે બધા ભેગા થઈશું અને આપણો સમાજ 2047 અંદર કેવો હશે એનું સપનું જો આજે જોયું હશે, એ ઈટ જો આપણે આજે મૂકીશું નરેશભાઈ, તો મને ચોક્કસ વિશ્વાસ છે કે તમારા થકી, આ સમાજ થકી
આ દેશની 140 કરોડ જનતા પણ અને ગુજરાતની 6.5 કરોડ જનતાને પણ એક દિશા સૂચન મળશે કે મારે આ પ્રમાણેનો મારો સમાજ એ હોવો જોઈએ. મિત્રો, એ વિઝન આપણા સૌની અંદર છે. ગોવાની એક નાઇટ ક્લબમાં ગઈકાલે મોડી રાત્રે લાગેલી આગમાં 25 લોકોના મોત થયા છે અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જાણકારી અનુસાર નાઇટ ક્લબમાં આશરે રાત્રે 12 વાગે લાગેલી આગના મૃતકોમાં મોટાભાગના રસોડાના કર્મચારીઓ અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પોલીસ મહાનિદેશકે કહ્યું છે કે પોલીસ ઘટનાના કારણોની તપાસ કરશે અને તારણોના આધારે કાર્યવાહી કરશે. આ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાય તેમજ ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાય જાહેર કરવામાં આવી છે. लगी आग की दुर्घटना बहुत बड़ी दुर्घटना है. 25 लोगों की डेथ इसमें हो गई है. जो मौत हो गई है उनके प्रति मैं दुख व्यक्त करता हूँ. 6 लोग जो अस्पताल में हैं उनके लिए अच्छी से अच्छी ट्रीटमेंट गोवा मेडिकल कॉलेज में दी जा रही है. फायर सेफ्टी नॉर्म्स, बिल्डिंग कंस्ट्रक्शन नॉर्म्स फॉलो किए हैं क्या नहीं वो देखे जाएंगे. और जो कोई क्लब ओनर्स अभी हैं उनके खिलाफ अरेस्ट वारंट जारी किया है. उनके बाकी मैनेजर्स और बाकी उनको ऑलरेडी अरेस्ट कर चुके हैं. ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी ने सुबह 6 बजे इसके बारे में इंक्वायरी करने के मुझे कुछ खुद फ़ोन किया. इसके बारे में पूरी पूछताछ की. बाकी जो इंजर्ड है इनके बारे में भी पूछताछ की. 12:04 पे पुलिस कंट्रोल रूम में इंफॉर्मेशन आई कि वहाँ कोई फायर इंसिडेंट हुआ है और वहाँ इमिडिएटली पुलिस और फायर ब्रिगेड और एम्बुलेंस वगैरह सब उन्हें रश किया उधर. तो अब फायर तो अंडर कंट्रोल है. ज़्यादातर जो बॉडीज मिली हैं वो नीचे जहाँ किचन है इसका रेस्टोरेंट का वहाँ पे डेड बॉडीज ये मिली. इस घटना के कारणों की जांच पुलिस करेगी और उसमें जो भी उसके कंक्लूजन निकल के आते हैं जांच के उसके हिसाब से हम लोग इसमें एक्शन लेंगे. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લેહમાં બીઆરઓ પરિયોજનાના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લેહ જિલ્લામાં અનેક માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં મહત્વપૂર્ણ શ્યોક ટનલનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે સીમા ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ વધતા સશસ્ત્ર દળોની મોબિલિટીમાં વધારો થશે. સીમાવર્તી ક્ષેત્રોમાં સેનાની સુવિધા વધવાના કારણે ઓપરેશન સિંદૂર જેવા મહત્વના ઓપરેશન સફળતાથી પાર પડ્યા છે. साथियों, यदि हम बॉर्डर सिक्योरिटी की बात करें तो वहां कनेक्टिविटी के ये टूल्स और भी इंपॉर्टेंट हो जाते हैं, क्योंकि बॉर्डर एरिया में जो रोड्स बनते हैं वो सिर्फ सड़क भर नहीं होते बल्कि सिक्योरिटी, इकोनॉमी और आर्म्ड फोर्सेस की मोबिलिटी और डिजास्टर मैनेजमेंट सभी के लिए लाइफ टाइम जैसे होते हैं. आज लद्दाख में उद्घाटित किया जा रहा श्योक टनल भी इसका एक बड़ा उदाहरण है. સુદાનના દક્ષિણ કાર્ડોફાનના કાલોગી વિસ્તારમાં અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સિસે એક કિન્ડરગાર્ટનને નિશાન બનાવીને કરેલા ડ્રોન હુમલામાં આશરે 50 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ ગંભીર ઘટના બાદ માનવ અધિકાર જૂથ ઇમરજન્સી લોયર્સ દ્વારા આ હુમલાની સખત નિંદા કરવામાં આવી છે. આ જૂથે આરએસએફ પર નાગરિકો અને તબીબી કર્મચારીઓને જાણી જોઈને નિશાન બનાવીને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન કરવાનો સીધો આરોપ લગાવ્યો છે. આ પ્રદેશમાં સંદેશ વ્યવહાર બંધ છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે, જે સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે નાગરિકો સામેની વધતી હિંસાને પ્રતિબિંબિત કરે છે. સરકારે ઇન્ડિગો એરલાઇન્સ સંકટ અંગે આકરું વલણ અપનાવ્યું છે. યાત્રિકોને ઝડપથી રિફંડ આપવા માટે કંપનીને આદેશ અપાયો છે. તમામ પ્રકારના રિફંડ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જવા જોઈએ તેમ પણ જણાવાયું છે. આ ચૂકવણીમાં મોડું થશે તો આકરા પગલાં લેવામાં આવશે. ઇન્ડિગોને આગામી 48 કલાકમાં મુસાફરોનો સામાન પહોંચાડવાનો પણ આદેશ અપાયો છે. યાત્રિકોને પણ એરપોર્ટ જતા પહેલાં તેમની ફ્લાઇટ્સનું સ્ટેટસ ચેક કરવા માટે જણાવાયું છે. ડીજીસીએએ ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સને કારણ દર્શક નોટિસ પાઠવી હતી અને જવાબ આપવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇન્ડિગોની ફ્લાઇટ સતત 5મા દિવસે અવરોધાઈ છે, જેના કારણે અસંખ્ય મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
न केवल दिल्ली एयरपोर्ट बल्कि देश के कई ऐसे एयरपोर्ट हैं जहां पर इंडिगो ने अपनी सैकड़ों की संख्या में जो फ्लाइट्स हैं उसको कैंसिल किया है। फिलहाल दिल्ली एयरपोर्ट की बात करें तो यहां से नागपुर, आइजॉल, इसके अलावा जम्मू और अमृतसर ये फ्लाइट्स अभी फिलहाल कैंसिल जो हैं वो इंडिगो ने की हैं। लेकिन इस पर हम कह सकते हैं कि भारत सरकार पूरी तरीके से सख्त है। DGCA ने इंडिगो को कहा है कि जल्द से जल्द अपनी सभी फ्लाइट्स का जो ऑपरेशन है उसको सुचारू रूप से किया जाए। और हम कह सकते हैं कि जो इंडिगो ने अभी लेटेस्ट अपना स्टेटमेंट जारी किया है उसमें ये कहा है कि आज शाम तक इंडिगो देश भर में करीब ऐसी 1500 फ्लाइटें हैं जिनको सुचारू रूप से चलाने में कामयाब होगा। ये दावा इंडिगो की तरफ से किया गया है। ઇન્ડિગો એરલાઇન્સમાં હાલ સર્જાયેલી સંચાલનની અવ્યવસ્થાના કારણે અમદાવાદમાં પણ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। આજે બપોરે 2 વાગ્યા સુધીમાં અમદાવાદથી ઉપડતી ઇન્ડિગોની 9 ફ્લાઇટ્સ અને અમદાવાદ આવતી 12 ફ્લાઇટ્સ મળીને કુલ 21 ફ્લાઇટ્સ રદ કરાઈ છે, જ્યારે 27 ફ્લાઇટનું આગમન અને 35 ફ્લાઇટના ડિપાર્ચર સહિત કુલ 62 ફ્લાઇટ્સનું સુચારુ સંચાલન થયું છે। એરપોર્ટ પર અટવાયેલા તથા નજીકમાં રહેતા પેસેન્જરોને મદદ માટે ટર્મિનલ 1ની બહાર હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમની મુલાકાત લઈને સમીક્ષા બેઠક કરી હતી, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમના વિવિધ સ્થળોનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેઝન્ટેશન નિહાળી પ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ બેઠકમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઓફ મહાત્મા ગાંધી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન IP ગૌતમ, ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી IK પટેલ તથા મેમોરિયલ ટ્રસ્ટના અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આણંદ અને વડોદરાને જોડતી કઠાણા રેલવે કોરોના સમયે બંધ કરવામાં આવી હતી, જેને આજે નવા રંગરૂપ સાથે ફરી શરૂ કરવામાં આવી છે। આ સમયે કેબિનેટ મંત્રી રમણ સોલંકી, સાંસદ મિતેશ પટેલ, DRM રેલવે ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા। કઠાણા ગામે ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો આવી અને જ્યારે એમને પણ આપણને સૌને શુભેચ્છાઓ પાઠવી છે। આ શુભેચ્છાઓ મારી નથી, પરંતુ લોકલ નાગરિકોની છે, લોકલ ધારાસભ્યની છે અને આપણા આદરણીય મુખ્યમંત્રીની છે કે જેમણે મને આ રજૂઆત કરી અને એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવી હું રેલ મંત્રી સુધી લઈ ગયો અને એમણે આ ટ્રેનની શરૂઆત કરી છે। ત્યારે સૌ નાગરિકોને જે સુવિધા ઉપલબ્ધ થઈ છે, આપણે નાગરિકોને પણ હું વિનંતી કરીશ કે આ સુવિધા જે ઉપલબ્ધ થઈ છે આપણા રેલ તંત્ર તરફથી આપણને જ્યારે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે તો એને આપણે નિષ્ઠાથી નિભાવીએ। આજ રોજ કઠાણા ગામેથી વડોદરા સુધી મેમુ ટ્રેનની શરૂઆત થઈ રહી છે। હજારો યુવાનોની અપેક્ષા હતી, અહીંના સામાજિક આગેવાનોની અપેક્ષા હતી કે જે કોરોના કાળમાં બંધ પડેલી આ રેલવે એ ખૂબ સરસ ચાલુ થાય ને લોકોને એની સુવિધા મળે। મેં મારી રજૂઆત આદરણીય સંસદશ્રીને પહોંચાડી, સંસદશ્રીએ કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિનીજીને પહોંચાડી અને એના આધાર પર આજે આ શુભ શરૂઆત થઈ રહી છે। તો સૌ પ્રથમ રેલવે મંત્રીશ્રી, આપણા સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમરેલી જિલ્લાના લાઠી ગામના બીટેક યુવાને એન્જિનિયરિંગ કર્યા બાદ પશુપાલન વ્યવસાયમાંથી લાખોની કમાણી કરી છે। કોરોના કાળ બાદ તબેલો શરૂ કરીને અથાગ મહેનતથી પશુપાલનનો વ્યાપ વધારી તેઓ દર મહિને 3 લાખ જેટલો નફો કરી રહ્યા છે। તેમની પાસે કુલ 40 ભેંસો છે, જેમાંથી 22 ભેંસો થકી 210 લીટરનું દૂધ ઉત્પાદિત થાય છે। પશુપાલન સાથે જોડાયેલા ખર્ચાને જોતા તેઓ જણાવે છે કે ભેંસ માટે ચારો, દવા અને રોજિંદી સંભાળમાં 1.5 લાખ જેટલો માસિક ખર્ચ આવે છે, છતાં નોકરી કરતાં વધુ આવક થાય છે। અમરેલીના આ યુવક પશુપાલનમાં આધુનિક પદ્ધતિઓ અને સારી નસલની ભેંસોનું બ્રીડિંગ કરીને ગુણવત્તાસભર દૂધ ઉત્પાદન તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। તેઓ માને છે કે યોગ્ય માર્ગદર્શન, સ્વચ્છતા, સમયસર રસીકરણ અને પશુઓની યોગ્ય સંભાળથી પશુપાલન ખૂબ જ ફાયદાકારક વ્યવસાય બની શકે છે। એક ભેંસ લાવ્યો પછી બીજી લાવ્યો, એ રીતે પછી દોતા શીખો, પણ મેં કીધું આપણે યંગસ્ટરને થોડુંક આમાં
ખરું જાણવા જેવું કે આમાં પડાય તો ખરું એમ કે આ ધંધામાં વ્યવસ્થિત રિસર્ચ કર્યું ને પછી આમાં ધીમે ધીમે ભેંસો વધારતો ગયો પછી મોટો તબેલો કર્યો. વ્યવસ્થિત સુવિધા આપણે તબેલામાં છે, 40 પશુ છે ને પંખાની સુવિધા, આરસી સુવિધા છે, પાણીની સિસ્ટમ છે ને પશુઓનું વ્યવસ્થિત ધ્યાન રાખવામાં આવે છે ને વ્યવસ્થિત ચેકઅપ થાય છે ટાઈમે રૂટીન જે હોય છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે નિર્માણ પામી રહેલ એરપોર્ટ ઉપર આજે ઇન્ડિયન એરફોર્સના જવાનો દ્વારા કૌશલ્ય બતાવવામાં આવ્યા હતા. અહીં સ્કાય ડાઇવિંગ સાથે હેલિકોપ્ટર મિલિટરી એરોબેટિક ડિસ્પ્લે પણ યોજાયો હતો. ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ ટીમો સારંગ, આકાશગંગા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા આકર્ષક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકીય નેતાઓ, નાયબ જિલ્લા કલેક્ટર સહિત મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો અને નાગરિકોએ તેનો આનંદ માણ્યો હતો, જેમણે યુવાનોના દિલધડક કૌશલ્ય ઉપર તાળીઓના ગડગડાટ સાથે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. हेलीकॉप्टर डिस्प्ले टीम की तरफ से सारे ही भरूच अंकलेश्वर वासियों को हार्दिक धन्यवाद. बहुत ही अच्छी संख्या में आज सभी लोग यहाँ पर आए हैं, अपना समय हमको दिया है. उम्मीद यही है कि सबको ये डिस्प्ले बहुत बहुत पसंद आया होगा और आगे भी भविष्य में भी हमें इस तरह का मौका दोबारा दिया जाए. मैं यही आशा करूँगा. हम भी सौभाग्य अपना महसूस करेंगे इस बात में कि दोबारा भरूच अंकलेश्वर आने का हमें मौका मिले और ऐसा आयोजन दोबारा करने का मौका हमें मिले. सारंग અને આકાશગંગા એર શોમાં અને મને વિશ્વાસ છે કે અહીંથી વિદ્યાર્થીઓ મોટિવેટ થઈને જશે અને MBA ના કોર્સિસની અંદર એડમિશન માટેની જે પ્રક્રિયાઓ છે, જે એડમિશન ટેસ્ટ છે, એ લોકો આપશે. હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ઠંડીની આગાહી કરી છે. આજે હિમાચલ પ્રદેશ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ગાઢ ધુમ્મસ રહેશે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વાવાઝોડું અને ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વિભાગે જણાવ્યું હતું કે આવતીકાલ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયું રહેવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં પણ આવી જ પરિસ્થિતિ રહેવાની શક્યતા છે. આવતીકાલે આંદામાન અને નિકોબાર ટાપુમાં અલગ અલગ સ્થળોએ વીજળીના કડાકા અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી છે. રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા ઠંડી વધી છે. 10.6 ડિગ્રી તાપમાન સાથે કચ્છ જિલ્લાનું નલિયા સૌથી વધુ ઠંડુ શહેર બન્યું છે, જ્યારે ડીસામાં 13.5, વડોદરામાં 13.4, ભુજમાં 13.5 અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો ભાવનગરમાં 16, અમદાવાદમાં 16.4, સુરતમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરત સિવાય તમામ મહાનગરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. આગામી સમયમાં હજી તીવ્ર ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે. આ સાથે આજનું આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.